નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફરીથી રિવિઝન કરીશું. અત્યાર સુધીમાં આપણે જે જોયું હતું કે આપણા જે કોમ્પ્યુટરના ચેપ્ટર છે, 3 ચેપ્ટર છે. તેમાં પહેલું છે કોમ્પ્યુટર શું છે, બીજું વિન્ડોઝ છે અને ત્રીજું વર્ડપેડ છે. હવે આપણે વાત કરીએ તો આ રિવિઝન કરાવવાનું કે ફરીથી કરાવવાનું એક જ ઉદ્દેશ છે કે તમારું એકદમ પાકું થઈ જાય, આપણને સવાલ જવાબ બધા કમ્પ્લીટલી આવડી જાય તમને. અને ત્યાર પછી આનો એક લગતો નવો વિડીયો પણ તમને બતાવીશ, એટલે તમને કોઈ પણ જાતનો કોઈ પ્રોબ્લેમ ના રહે. બરાબર છે? તો આપણે જો વાત કરીશું કે તમારું પહેલું પ્રકરણ છે, તો પહેલા પ્રકરણમાં અહીંયા આગળ આપેલું છે તમને કે કોમ્પ્યુટર શું છે. બરાબર? એના માટે તો આપણે સિમ્પલ વાત કરીએ સાદી સરળ ભાષામાં, તો કોમ્પ્યુટર એક યંત્ર છે. શું કરવા માટે વપરાય? તો લેખન, ચિત્રકામ, ગણતરી કરવા, રમતો રમવા, સંગીત સાંભળવા તેમજ કાર્ટૂન ફિલ્મ અને ચલચિત્ર જોવા માટે તેનો ઉપયોગ થાય છે. બીજી એની ખાસિયત શું છે? તે ખૂબ ઝડપથી કામ કરે છે, તે ભૂલ પણ કરતું નથી, તે આપણું કામ સૌ સહેલું બનાવી આપે છે, તે ઘણું બધું યાદ રાખી શકે છે, ખૂબ લાંબા સમય સુધી કામ કરે છતાં તે થાકતું કે કંટાળતું નથી, અને તે જટિલ ગણતરી ખૂબ ઝડપથી કરે. આપણે જોઈએ તો આપણે જે બી કામ કરવાના હોય તો આપણે થાકી જઈએ, પણ કોમ્પ્યુટર એક યંત્ર છે ને તેના લીધે એને કોઈ પણ થાક લાગતો નથી. બરાબર છે? અને એ ઝડપથી કામ પણ કરી શકે છે. બીજું કે કોમ્પ્યુટર છે બનેલું છે તો બધા વિવિધ ભાગોનું બનેલું છે. તેના કયા કયા ભાગો છે? તેના ભાગોમાં પહેલું આવે મોનિટર, બીજું કીબોર્ડ, ત્રીજું માઉસ, પછી CPU, પ્રિન્ટર અને સ્પીકર. જો મોનિટરની વાત કરીએ, તમે તો જોયું તો છે જ, પણ મોનિટર ટીવીના પડદા જેવું દેખાય છે. તમે પિક્ચરમાં અહીંયા આગળ જોઈ શકો છો. તેને વિડીયો એટલે કે વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ પણ કહેવાય છે. આપણે MCQમાં આ સવાલ પૂછાય તમને કે વિડીયો એટલે શું? તો વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ. કારણ કે કીબોર્ડ વડે તમે જે કંઈ લખો તે બધું ક્યાં દેખાય? અહીંયા આગળ મોનિટરની સ્ક્રીન પર તમને દેખાય છે. તેના પર કાર્ટૂન ફિલ્મો તથા ચલચિત્રો એટલે કે પિક્ચર પણ તમે જોઈ શકો. મૂવી એટલે પિક્ચર એટલે કે મૂવી આપણે કહીએ છીએ. બરાબર? બીજી ભાષામાં. પછી અહીંયા જે તમને આપેલું છે કીબોર્ડ આપેલું છે. હવે કીબોર્ડ છે તો કીબોર્ડનો ઉપયોગ આપણે કંઈ બી ટાઈપ કરવા માટે થાય છે. બરાબર? હવે એના પર કંઈ બી આપણે નંબર લખવા હોય તો અહીંયા આગળ પણ નંબર આપેલા છે તમને. પછી અહીંયા આગળ પણ નંબર આપેલા છે તમને 1 2 3 4 5 6 એમ કંઈ 9 થી 0 સુધી. બરાબર? તે લખવા માટે લેટર કી એટલે આપણે આલ્ફાબેટ કંઈ બી ABCD લખવી હોય તો અહીંયા આગળ બધી કી આપેલી છે, તેનાથી તમે લખી શકો છો. બરાબર? ને પછી અહીંયા નીચે સ્પેસ બાર મોટું બટન આપેલું છે. તેનો ઉપયોગ કેવું છે? 2 અક્ષર વચ્ચે જગ્યા છોડવી હોય ત્યારે તેનો ઉપયોગ કરવામાં આવે છે. પછી જે એરો કી કે કર્સર કહેવાય તમારે ત્યાં બધી કી અહીંયા આગળ આપેલી છે. પછી અહીંયા વધારાની કી આપેલી છે. પછી ફંક્શન કી તમને આવશે બીજી જગ્યાએ લખવાનું, તો ફંક્શન કી તો અહીંયા આગળ આ F1 F2 F3 આ બધી ઉપર આપે છે. F12 સુધીની બધી ફંક્શન કી આવે છે. બરાબર છે? એટલે આ તમે લખેલું. કીબોર્ડ પર ઘણી કી હોય છે, તો લખવા માટે, નંબર લખવા માટે નંબર કીનો ઉપયોગ, અક્ષર લખવા માટે આપણે લેટર કી આની વાત કરી તે, જગ્યા છોડવા માટે સ્પેસ પે, નવી લીટી જવા પર એન્ટર કી. એન્ટર કી એટલે અહીંયા આગળ તમને આપેલું છે આ મોટી કી. બરાબર? તેનો ઉપયોગ થાય છે. હવે કેપિટલ અક્ષર કંઈ બી ટાઈપ કરવું હોય આપણે તો કેપ્સલોક કી. હવે કેપ્સલોક કીની વાત કરીએ તો કીબોર્ડ પર અહીંયા આગળ આપેલું છે, અહીંયા આગળ આ કેપ્સલોક કી લખેલું છે. એ બટન તમે ચાલુ કરો ત્યારે તમને કેપ્સલોક કી થઈ જાય. એટલે તમે બધું કેવું લખી શકો? કેપિટલમાં લખી શકો. પણ આપણે કોઈક અક્ષર જ લખવો હોય તો કેપ્સલોકની નીચે એક બીજું બટન આપેલું છે અહીંયા આગળ શિફ્ટ. એ શિફ્ટ બટન તમે દબાવો તો પણ તમે જે અક્ષર તમારે ટાઈપ કરવો હોય કેપિટલમાં મોટો અક્ષર તે તમે કરી શકો. પછી કર્સર એટલે કે આપણો પોઇન્ટર છે તેને ઉપર નીચે લઈ જવું હોય તમારે લખવા માટે તો કર્સર કીનો ઉપયોગ થાય છે. બરાબર? તો કર્સર કી કઈ કહેવાય? તો આ અહીંયા આગળ 4 આપેલી છે, ઉપર નીચે ડાબે જમણે, તમારે જે પ્રમાણે જવું હોય તો આ કીનો ઉપયોગ થાય છે. બરાબર છે? પછી કંઈ પણ ટાઈપ કરવું હોય તેને ભૂસવા માટે બેક સ્પેસ કી ને ડિલીટ કી. બેક સ્પેસ કી એટલે કે અહીંયા જે કી આપેલી છે એને બેક સ્પેસ કહેવાય. અહીંયા એક બીજી કી આપેલી છે ડિલીટ, તો તે બટન તમે દબાવો એટલે કાઢી શકો એવી વસ્તુ. બરાબર છે? પછી છે માઉસ. માઉસ પર 2 કે 3 બટન હોય છે. આપણે કંઈ બી માઉસ પેડ પર રાખીને તેને સરકાવવામાં ઉપયોગ થાય. આ બટનમાં એક આ જમણું બટન છે ને ડાબું બટન, ને આ વચ્ચેનું બટન છે એ સ્ક્રોલ બટન કહેવામાં આવે છે. બરાબર? તેનાથી ઉપર નીચે આપણે લઈ જઈ શકાય. ને માઉસને કઈ રીતે પકડવું તમને બતાવેલું છે કે તમારો હાથ કઈ રીતે હોય છે, તમારી 2 આંગળી અહીંયા આગળ બતાવેલી છે તે પ્રમાણે રહેવી જોઈએ. બરાબર? એટલે કોઈ પણ જગ્યાએ કંઈ બી જવું હોય આપણે કે કંઈ બી જગ્યા પર ક્લિક કરવું હોય તેના માટે ઉપયોગ કરવા માટે કોનો ઉપયોગ થાય? તો માઉસ પોઇન્ટર. માઉસ આપણે યુઝ કરવું. માઉસથી આપણે એકદમ સરળતાથી કામ કરી શકીએ. એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય સ્ક્રીન પર ત્યારે બી માઉસનો ઉપયોગ થાય છે. બરાબર? આ જ્યારે ઉપયોગ કરે તો આપણને જે એરો દેખાય અત્યારે બી હું ફરવું છે સ્ક્રીન પર તો તમને એરો દેખાય છે, તો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે એનો ઉપયોગ થાય છે. તો આ એરો તમે સ્ક્રીન પર જોઈ શકો છો. તો આ એરોને માઉસ પોઇન્ટર કહેવાય છે, તમે સ્ક્રીન પર જોઈ શકો છો. બરાબર? તે માઉસને ઉપર નીચે ડાબે જમણે ખસેડો તે પ્રમાણે જાય છે.
માઉસની ક્રિયાઓ કઈ કઈ છે? તો પહેલાં તો માઉસને આપણે પકડીએ, પછી તમારી પહેલી આંગળી માઉસના ડાબા બટન પર તમે જોઈ શકો છો અહીંયા આગળ, ને બીજી આંગળી તમારી જમણા બટન પર હોય છે, બરાબર? તો તમારે એ પ્રમાણે રાખવાનું છે. ને માઉસના ડાબા બટનને દબાવીને તરત છોડી દો, તેને ડબલ ક્લિક કરવું કહેવાય છે. એનાથી આપણે કોઈ બી વસ્તુ પસંદ કરવી હોય કે જે ચાલુ કરવું હોય પ્રોગ્રામ, તેના માટે થઈ જાય છે. પછી છે ડબલ ક્લિક કરવું, એટલે કે આ માઉસના ડાબા બટનને 2 વાર દબાવીને તરત છોડી દે તો તેનો ઉપયોગ પ્રોગ્રામ ખોલવા માટે થાય છે. એકવાર તમે ક્લિક કરો તો સિલેક્ટ થાય છે, બરાબર? જ્યારે તમે ડાબું બટન દબાવેલું જ રાખીને માઉસને ખસેડો, એ ક્રિયાને ડ્રેગિંગ કહે છે. એટલે કે તમે જ્યારે પણ કંઈ બી કામ કરવાના હોય તો એક જ બટન દબાવી રાખીને તમે ખસેડો એક બાજુનું, બરાબર, તમારું ડાબું બટન, તો તમે એને ખસેડો અને કંઈ બી વસ્તુ લઈ જવી એને ડ્રેગિંગ કહેવાય છે. આ ક્રિયાને પછી આ પેઇન્ટમાં તમે ચિત્રકામ કરવું હોય, રંગ પૂરવા માટે પણ ડ્રેગિંગનો ઉપયોગ થાય છે. પછી આ સીપીયુ કોમ્પ્યુટરનો સૌથી મહત્ત્વનો ભાગ છે. તે કોમ્પ્યુટર ચલાવે છે, બરાબર? તેને કોમ્પ્યુટરનું મગજ પણ કહે છે. એકચ્યુઅલી સીપીયુ અંદર હોય છે, આને બોક્સ કહેવાય છે આપણે, કેબિનેટ. તો આપણે આને સીપીયુ તરીકે અત્યારે ઓળખીએ. આની અંદર બધું જે પણ હોય, મધરબોર્ડ કે કંઈ બી પ્રોસેસર આપણું, એ બધું આની અંદર હોય છે, બરાબર છે? પછી આવે છે પ્રિન્ટર. કંઈ પણ વસ્તુ આપણે કામ કરીએ, કંઈ બી આપણને સ્ક્રીન પર તો દેખાય જ છે, પણ કાગળ પર કંઈ બી વસ્તુ છાપવું હોય તો ઉપયોગ કરે પ્રિન્ટર. તમે કંઈ પણ ટાઈપ કરો તો એમાંથી પ્રિન્ટ થઈને આ કાગળ છે તેમાં પ્રિન્ટ થઈને બહાર નીકળશે, બરાબર? એટલે આપણે મોનિટર પર તો જોઈ શકીએ છીએ, અને મોનિટરની વાત કરીએ તો આ મોનિટર, એના પર તો આપણે જોઈ શકીએ છીએ. પણ પ્રિન્ટર હોય તો આપણે કંઈ પણ વસ્તુ દેખાય તેને છાપીને બહાર કાઢવું હોય ત્યારે કોનો ઉપયોગ થાય છે? પ્રિન્ટરનો, બરાબર છે? અહીંયા ઘડી આપણને આપેલો છે. પછી આપણે કંઈ બી ગીત કે સંગીત સાંભળવું હોય તો તેના માટે શાનો ઉપયોગ થાય? બધાને ખબર છે, સ્પીકરનો. અહીંયા આગળ આપણને સ્પીકર દર્શાવેલા છે, બરાબર? તો સ્પીકર દર્શાવેલા છે તો તેના ઉપયોગથી આપણે કંઈ બી ગીત સાંભળવું હોય, જ્યારે આપણે મૂવી કે સિનેમા કંઈ પણ વસ્તુ જોતા હોય તો તેનો ઉપયોગ થઈ શકે છે, બરાબર છે? એટલે સંગીત સાંભળવા માટે પણ સ્પીકરનો ઉપયોગ થાય છે. ત્યાર પછી આ જે પહેલા ચેપ્ટરમાં તમને જેટલું આપેલું છે આટલા અહીંયા આગળ આપેલું છે, બરાબર છે? ત્યાર પછી તમને સ્વાધ્યાય આપેલું છે, ને સ્વાધ્યાયમાં ખાલી જગ્યા આપેલી છે અને ખરા ખોટા આપેલા છે, બરાબર છે? તો તમે કંઈ પણ કાર્ય કરવાના હોય તો તમે આ પહેલાં જોઈ લીધું છે બધું, બરાબર? ને આપણને જે બી જવાબ છે તમને જવાબ ખબર જ છે, પણ બીજા વિડીયોમાં હું તમને સ્પેશિયલ જવાબ જ કરાવીશ ફરીથી. ભલે તમને ખબર હોય તો કોઈ વાંધો નહીં, બરાબર છે? પણ એ કરાવીશ એટલે તમને ખબર પડશે. અને આપણે ફરીથી એકવાર રિપીટ કરું કે આપણે કોમ્પ્યુટર શું છે તે જોયું. અહીંયા આગળ તે ઝડપથી કામ કરે, ભૂલ નથી કરતું, ને આપણું સહેલું કામ બધું સહેલું બનાવે છે, યાદ રાખી શકે છે કે મશીન છે, ને એ મશીન છે એટલે થાકતું નથી. આપણે થાકી જઈએ પણ એ થાકતું નથી, ને ગણતરી કરવાનું હોય તે પણ એ ઝડપથી આપણને કરી આપે છે. પછી આપણે મોનિટર જોયું, કીબોર્ડ જોયું. એટલે આપણા જે મેઇન છે તે મોનિટર છે, કીબોર્ડ છે, માઉસ છે. આ 3 વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. ને ત્યાર પછી આપણે અહીંયા આગળ સીપીયુ છે એને કોમ્પ્યુટરનું મગજ કહેવામાં આવે છે, તે જોયું. પછી આ પ્રિન્ટર ને સ્પીકર. તો આપણા મેઇન અગત્યના ભાગો જેટલા બી છે કોમ્પ્યુટરના તો આ છે, બરાબર? તેના દ્વારા આપણે કામ કરી શકીએ. તો મિત્રો આજે આપણે આટલું જે શીખ્યા તે તમે વિડીયો બરાબર જોઈ લેજો, અને ફરીથી એકવાર એક્સરસાઇઝ છે સ્વાધ્યાય આપેલું છે ફરીથી જોઈ લેજો. બીજી વાર આવશું ત્યારે હું તમને સ્વાધ્યાયની દરેક ખાલી જગ્યા છે તેના વિશે કહીશ, અને આને લગતો બીજો વિડીયો પણ બતાવીશ, બરાબર છે? થેન્ક યુ.